નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો આનંદો, કારણ કે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન આ લાભ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે શું છે સમગ્ર બાબત અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું હતો અને કયા લાભો રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને આપ જો અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાઓ, સરકારના આંગણવાડી જે નિયમો છે અને આંગણવાડીના જે ન્યૂઝ છે, સાથે સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા જે પરિપત્રો અને ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લાખો આંગણવાડી કર્મચારી આનંદો, કારણ કે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધીન આ રાજ્ય સરકારોએ આ લાભ જે છે તે જાહેર કરી દીધા છે. આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી કાર્યકરો માટે સારા સમાચાર છે, કારણ કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો માટે હવે આ રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને સહાયક બહેનોને 40,000 રૂપિયા સુધીની ગ્રેજ્યુટી મળવાને લઈ અને અતિ મહત્વની જાહેરાત જે છે તે મિત્રો બજેટમાં કરવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે હાલમાં વિવિધ રાજ્ય સરકારો દ્વારા પોતાની વિધાનસભાઓમાં જે છે તે મિત્રો બજેટો રજૂ કરવામાં આવી રહ્યા છે અને આ બજેટોમાં રાજ્ય સરકાર દ્વારા પોતાના કર્મચારીઓને જે છે તે મિત્રો અનેક લાભો જાહેર કરવામાં આવે છે. તે અંતર્ગત મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા કાર્યકરો માટે ગ્રેજ્યુટીને લઈ અને તેડાગર બહેનો માટે અને કાર્યકર બહેનો માટે ગ્રેજ્યુટીના લાભો જાહેર કરવામાં આવ્યા છે. સરકારે આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. રાજ્ય બાળ વિકાસ વિભાગની વિનંતી પર આ આંગણવાડી કાર્યકરોને હવે ખાલી હાથે નિવૃત્ત થવું પડશે નહીં. હવે નિવૃત્તિ પછી સરકાર આંગણવાડી કાર્યકર, મિની આંગણવાડી કાર્યકરોને રૂપિયા 1 લાખ અને સહાયકોને રૂપિયા 40,000 રૂપિયા ગ્રેજ્યુટી પેટે આપશે. મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામક દ્વારા 62 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર નિવૃત્તિ સમયે મિની આંગણવાડી વર્કર્સને એક સમૂહ સહાયક એટલે કે ગ્રેજ્યુએટ રકમ આપવા માટે મંજૂરીનો આદેશ જારી કરવા વિનંતી કરવામાં આવી હતી. આ પછી આંધ્રપ્રદેશ સરકારે બાળ વિકાસ વિભાગને આંગણવાડી કાર્યકરો, મિની આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને ગ્રેજ્યુટી ચૂકવવાનો આદેશ જારી કર્યો છે. હવે રાજ્યના આંગણવાડી કાર્યકરોને સેવા સમાપ્તિ સમયે રૂપિયા 1 લાખ અને 62 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર રૂપિયા 40,000ની રકમ તેડાગર બહેનોને મિત્રો ગ્રેજ્યુટી સ્વરૂપે સરકાર દ્વારા આપવામાં આવશે. આ અગાઉ દેશની સુપ્રીમ કોર્ટે પણ તમામ રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોને ગ્રેજ્યુટી આપવાના આદેશો ગત વર્ષ 2023માં જારી કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર થોડા રાજ્યોએ જ આ આદેશનો અમલ કર્યો છે. જેમાં રાજસ્થાન સરકારે આ વર્ષે પોતાના બજેટમાં આંગણવાડી કાર્યકરોને માનદ વેતનમાં વધારો અને ગ્રેજ્યુટી આપવાની જોગવાઈ ઓલરેડી જે છે તે મિત્રો કરી દીધી છે. બિહારમાં પણ ગયા વર્ષના અંતમાં બાળ વિકાસ વિભાગે આંગણવાડી કાર્યકરોને 1 થી 1.5 લાખ રૂપિયાની ગ્રેજ્યુટી આપવાનો પ્રસ્તાવ સરકારને મોકલ્યો હતો, જે કેબિનેટ બેઠકમાં મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં 30,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે, પરંતુ આ રકમ 1 થી 1.5 લાખ રૂપિયા સુધી વધારવાની તૈયારીઓ હાલમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. વાત કરીએ દેશમાં ત્રિપુરા રાજ્યની, તો ત્રિપુરા રાજ્યની હાઈકોર્ટે પણ 22 આંગણવાડી કાર્યકરો અને સહાયકોને ગ્રેજ્યુટી લાભ આપવાની માંગ પર આંગણવાડીના પક્ષમાં ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું હતું કે ગ્રેજ્યુટી ચૂકવણી અધિનિયમ 1972 હેઠળ આંગણવાડી કાર્યકરો આ ખાસ લાભ માટે હકદાર છે. વાત કરીએ મધ્યપ્રદેશમાં, તો મધ્યપ્રદેશ રાજ્ય સરકારમાં પણ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને પગાર વધારાની સાથે ગ્રેજ્યુટીનો લાભ આપવાની માંગ કરતી અરજી હાલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય આંગણવાડી સંઘ, આંગણવાડી કાર્યકર અને સહાયકો કલ્યાણ સંઘ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નિયામકને 2 મહિનામાં અરજદારની રજૂઆત પર કાયદા અનુસાર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા આંગણવાડીઓને ગ્રેજ્યુટી આપવાના નિર્ણય બાદ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટે પણ આંગણવાડીઓને ગ્રેજ્યુટી આપવાનો આદેશ જારી કર્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશની યોગી સરકારના આદેશ માનવા તૈયાર નથી. આમ મિત્રો, સુપ્રીમ કોર્ટે જે 2023માં તમામ આંગણવાડી કર્મચારીઓને રિટાયર્ડ સમયે તેમની નોકરીના જે કુલ વર્ષ હોય તેનો અડધા પગાર પેટે ગ્રેજ્યુટી આપવાની જે સરકારના નીતિ નિયમ મુજબ જે મિત્રો ગ્રેજ્યુટી મળવી જોઈએ તે આપવાનો ચુકાદો આપ્યો છે, જેને લઈ અને મિત્રો વિવિધ રાજ્ય સરકારોએ જે છે તે મિત્રો આ રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશને માનવાની શરૂ કરી છે. આપણે જોયું તે પ્રમાણે ઉત્તરાખંડ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો જે છે તે મિત્રો તેમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશ સરકારમાં પણ મિત્રો આની મિત્રો માંગ ચાલી રહી છે. ઉત્તર પ્રદેશમાં 4 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર બહેનો છે, તેડાગર બહેનો છે, પરંતુ ત્યાં હજુ સુધી યુપીએની યોગી આદિત્યનાથ સરકાર દ્વારા તેની માંગણી સ્વીકારાઈ નથી. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જે છે તે મિત્રો ઘણા ખરા રાજ્યોએ આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધીન પોતાની રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે આ ગ્રેજ્યુટી જે છે તે જાહેર કરી દીધી છે. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે આંધ્રપ્રદેશ સરકારે પણ આ જે અભિયાન છે તેમાં મિત્રો જોડાઈ છે અને આંધ્રપ્રદેશ સરકાર દ્વારા આગામી 1 એપ્રિલ 2025થી આંગણવાડી કાર્યકરોને રિટાયર્ડ સમયે 1 લાખ રૂપિયા અને સહાયકોને
40,000 રૂપિયાની ગ્રેજ્યુટી એકલ રકમ જે છે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ સુપ્રીમ કોર્ટના નિયમને આધારિત રાજ્ય સરકારની લાખો આંગણવાડી કર્મચારી બહેનોને તેનો લાભ મળશે. જય હિન્દ, અસ્તુ.